સ્ટાર ફિલ્મથી હું છું આરજે શૈલી અને આજનો પોડકાસ્ટ હું કહીશ કે થોડો ખાસ છે કારણ કે આજે આપણે મીઠાશની વાત કરવા જઈ રહ્યા છે કે જે ખાલી ચાના કપમાં જ નહીં પણ એની સાથે બિઝનેસ, નેચર અને હેલ્થ સાથે પણ જોડાયેલી છે. ઓફકોર્સ આપણે રોજ હની ખાઈએ છીએ પણ તમને ખબર છે એની પાછળ કેટલું નેચર, સાયન્સ અને પેશન પણ જોડાયેલું છે. આજે આપણી સાથે છે એક એવા બ્રાન્ડ લીડર કે જે વર્ષોથી લોકો સુધી પ્યોર અને નેચરલ હની પહોંચાડવાના મિશન સાથે કામ કરે છે. સો પ્લીઝ વેલકમ વિથ મી મિસ્ટર ગૌરાંગ પટેલ કે જે શ્રીજી હનીના ડિરેક્ટર છે. સર, સૌથી પહેલા ખૂબ સ્વાગત છે તમારું આ કોન્વર્ઝેશન અને આ પોડકાસ્ટ પર. તો શ્રીજી હની એઝ અ બ્રાન્ડ એની શરૂઆત ક્યારે થઈ? 1960માં મારા ગ્રાન્ડફાધર છે અને શ્રીજી હનીની બ્રાન્ડ સ્ટાર્ટ કરી, એસ્ટાબ્લિશ કરી. એક બહુ જ નાની જગ્યા હતી, એક રૂમમાંથી સ્ટાર્ટઅપ કર્યું અને પછી ધીરે ધીરે એમ્પાયર બિલ્ડઅપ થયું. રાઈટ. સો ઓફકોર્સ આ તમારો ફેમિલી બિઝનેસ છે, તો આમાં જોડાવો એ તમારો પેશન હતું કે તમે એઝ અ રિસ્પોન્સિબિલિટી સમજીને શ્રીજી હનીને આગળ લઈને આવ્યા છો? સાચું કહું તો એક રિસ્પોન્સિબિલિટી હતી એટલે મારે જોડાવવું પડ્યું. રાઈટ. અને એની સાથે આજના ટાઈમની જો આપણે વાત કરીએ તો માર્કેટમાં ચેલેન્જીસની આપણે વાત કરીએ તો એ રીતે શ્રીજી હની કઈ રીતે સ્ટેન્ડ કરે છે? શ્રીજી હની એક તો 1960થી જે અમારી પ્રોડક્ટ છે, 1960થી અમે થર્ડ જનરેશન છે અને અમારું એક જ ગોલ છે કે અમે મેક્સિમમ પ્યોરેસ્ટ હની અમે કસ્ટમર્સને આપી શકીએ અને એમના ઇમોશન્સ ને એમની હેલ્થ સાથે ક્યારે પણ અમે ચેડા ના કરીએ એવું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. સો આ બિઝનેસમાં જ્યારે તમે એન્ટર થયા ત્યારે એવી કોઈ ચેલેન્જીસ છે કે જે તમે ફેસ કરી હોય કે જે તમને યાદ છે તમારી જોડે? યસ, મેજરલી આ ફિલ્ડ એવી છે ને કે મોસ્ટ અડલ્ટ્રેટેડ વસ્તુમાંથી ટોપ 10 વસ્તુમાં હની આવે છે. એટલે આમાં એક તો શુદ્ધ અને પ્યોરિટી હોવી જોઈએ એ અમારો મેઇન ફોકસ હતો કે પ્યોર હની ડિલિવર કરવાનું છે અને આપણે જે કહીએ એ જ પ્રમાણે ડિલિવર કરવાનું છે. કારણ કે આ બિઝનેસ અમારા ગુરુજીએ અમને આપ્યો હતો, ઉત્તરજીવન સ્વામી બાપા. એટલે અમે આ પ્રસાદીનો બિઝનેસ ગણીએ છીએ, ના કે પ્રોફેશનલી અમારે કોઈ બહુ પૈસા કમાઈ અને પછી એ કરવું હોય એવી રીતનો કોઈ અમારો હેતુ નથી. પણ અમારા ગુરુજીના આશીર્વાદ રૂપે અમે આ બિઝનેસ ચલાવીએ છીએ અને એ પ્રમાણે જ અમે આગળ વધ્યા. બિલકુલ. અને સર, તમે બિકોઝ પ્યોરિટીની વાત કરો છો તો આપણને બધાને ખબર છે કે આજે માર્કેટમાં અલગ અલગ બ્રાન્ડ્સ, અલગ અલગ પ્રોડક્ટ્સ અને કોમ્પિટિશન છે, રાઈટ? સો એની વચ્ચે પ્યોર હનીની ઓળખ કઈ રીતે કરી શકે છે? એમાં આપણે એવું કરી શકીએ, ચેક કરવું હોય તો, કે આપણે એક કાચનો ગ્લાસ પાણી લેવાનો, એની અંદર એક ચમચી મધ નાખવાનો. જો ઓરિજિનલ મધ હોય ને તો ગ્લાસના તળિયે જઈને બેસી જાય અને જો ખાંડ નાખ્યું હોય તો જ્યારે તમે ખાંડ પાણીની અંદર નાખો તો એને હલાવવાની જરૂર ના પડે, પાણીની અંદર ભળી જાય, એનો ટેસ્ટ છૂટો પડે ખાંડનો. પણ ઓરિજિનલ મધનો ટેસ્ટ હોય ને ત્યાં સુધી તમે એને હલાવો નહીં ત્યાં સુધી એ પાણીમાં ભળતું નથી. એટલે શુગર સિરપ હોય કે કોઈ પણ પ્રકારનું એડિટિવ્સ હોય તો તમને તરત હની અડલ્ટેટેડ છે એ ખ્યાલ આવે. પણ શ્રીજી હની ગમે ત્યારે તમે ફ્રી છો, આ વસ્તુનો તમે ચેક કરશો તો તમને 100% પ્યોર જ મળશે. સો આઈ થિંક ધીસ ઇઝ ધી એક્સપેરિમેન્ટ કે જે આપણે આપણી પ્યોરિટી માટે ચેક કરી શકીએ છીએ. સો ગૌરાંગભાઈ થ્રુ આપણને આ વાત ખબર પડી રહી છે. થેન્ક યુ ફોર દેટ. અને એની સાથે આ કોન્વર્સેશનને હું આગળ લઈ જઈશ, જેમાં એક કોન્સેપ્ટ હોય છે બી ફ્રેન્ડલી હની, જેને આપણે કહેતા હોઈએ છીએ, રાઈટ? સો એ કોન્સેપ્ટ શું છે અને કઈ રીતે આપણે સમજીશું? આ તમારી જાણ માટે હું ખાસ કહેવા માંગીશ કે આ અત્યારે ગુજરાતમાં શ્રીજી હની જ એકમાત્ર એવું હની છે કે જે બી ફ્રેન્ડલી હની છે. ઓકે. એમાં એવો કોન્સેપ્ટ છે કે જે પણ મધ હોય ને એ પૂડામાંથી કલેક્ટ કરવામાં નથી આવતું, મધમાખી ઉછેર કેન્દ્રમાંથી કરવામાં આવે છે. કારણ કે જે મધ પૂડા હોય છે એની અંદર ઈંડા, બચ્ચા, માખીઓ બધું જ હોય છે. એટલે જ્યારે નીચે ધુમાડો કરવામાં આવે ત્યારે માખીઓ તો ઉડી જાય પણ ઈંડા ને બચ્ચા અંદર જ રહી જાય. એટલે એક જીવ હત્યા થાય છે. જૈન લોકો હની નથી ખાતા એનું મૂળ કારણ આ છે. પણ શ્રીજી હની જૈન લોકો પ્રિફર કરે છે કારણ કે આપણે મધમાખી ઉછેર કેન્દ્રમાં ડબ્બા મૂક્યા હોય છે માખીઓના. એટલે એમાં જેમ આપણને ખબર છે કે આ આપણું ઘર છે, આ આપણું ડ્રોઈંગ રૂમ છે, આપણો હોલ છે, આપણું કિચન છે, એમ મધમાખી માટે પણ એ વ્યવસ્થા બોક્સની અંદર કરવામાં આવે છે. એ પ્લેટ્સ મૂકવામાં આવે છે. એની અંદર ઈંડાની પ્લેટ, બચ્ચાની પ્લેટ, હનીની પ્લેટ અલગ અલગ હોય છે. અને જ્યારે મધમાખી હની બનાવીને લાવે એટલે હનીની પ્લેટમાં મૂકે, બચ્ચાની પ્લેટમાં મૂકે. એ રીતે આખી સિસ્ટમેટિક હોય છે. એટલે પછી જ્યારે મધ કાઢવું હોય ત્યારે અમે મધની પ્લેટ કાઢી અને સેન્ટ્રીફ્યુજ મશીનમાં ફેરવીએ એટલે ખાલી પ્યોરેસ્ટ ફોર્મ ઓફ હની મળે. એટલે કોઈ પણ જીવ હત્યા ના થાય. એટલે જૈન લોકો પણ ખાસ શ્રીજી હની પ્રિફર કરે છે. શું વાત છે! સો એથિક્સ અને તમે બિઝનેસ બંને સાથે લઈને ચાલો છો, જેટલું હું અત્યાર સુધી સમજી શકું છું. તો બિકોઝ આ તમારો ફેમિલી બિઝનેસ જે 1960થી આજે 2026 સુધી આવ્યો છે, તો ફેમિલી બિઝનેસને આજના ટાઈમમાં મોડર્ન બનાવવા માટે તમે શું એવા ચેન્જીસ શ્રીજી હનીમાં કર્યા? સ્ટાર્ટિંગમાં પહેલાં શું છે, અમે પ્લાસ્ટિક બોટલ્સમાં દાદાના ટાઈમમાં અમે વેચતા હતા. પછી અમે ધીરે રિયલાઇઝ કર્યું કે ભાઈ પ્લાસ્ટિક કરતાં જો કાચમાં આપીએ
તો વધારે સારું રહે અને એની ક્વોલિટી ગુણવત્તા વધારે લાંબા સમય સુધી જળવી રહે. તો અમે ગ્લાસ બોટલમાં ખાસા 10 વર્ષ પહેલાં અમે આવ્યા, ગ્લાસ બોટલ્સમાં હની ભરવાનું સ્ટાર્ટ કર્યું અને પછી અમારું પેકેજિંગથી લઈને લેબલિંગથી લઈ અને અમારું પ્રેઝન્ટેશન, અમારી કેપ એક યુનિક છે. અમારી કેપ યુનિક છે જેમાં 7 પેઢી સુધી જો ઘરમાં કોઈ વડીલ લાયા હોય ને શ્રીજી હની, તો એની 7 પેઢીને ખબર પડે કે મારા દાદા શ્રીજી હની ખાતા હતા. એની ઉપરની જે બ્રાન્ડિંગની પ્રિન્ટિંગ છે, બ્રાન્ડ પ્રિન્ટિંગ છે શ્રીજી હનીનો લોગો, એ ક્યારે પણ જતો નથી. એટલે અમુક અમે સ્ટ્રેટેજિકલ મૂવ કર્યા અને હા, ક્વોલિટી તો અમારી જે પહેલાં હતી એ પ્રમાણે જ અત્યારે અમે જાળવી રાખી છે. And I think this says many things. અને એની સાથે આજે આ જે કોન્વર્ઝેશન છે એ આઈ એમ શ્યોર ઘણા એવા બિઝનેસ ઓન્ટરપ્રિન્યોર્સ છે કે જેમની માટે એક ઇન્સ્પિરેશન, એક એક્ઝામ્પલ સેટ કરે છે. સો ગુજરાતના એવા ઓન્ટરપ્રિન્યોર્સ કે જે આ કોન્વર્ઝેશન જોતા હોય, તો એ લોકોના હિસાબની તમને એવી શું ખાસ વાત લાગે છે કે જે દરેક બિઝનેસ માઇન્ડેડ લોકોમાં તમે જોતા હોય? ગુજરાતમાં તો એક તો શું, ગુજરાતી પબ્લિક એવી છે ને કે પહેલાં કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં વિચારે નહીં, અને એ વસ્તુ એક ગુજરાતની ખુમારી ગણી શકાય. અને એ જ મેઇન છે, જ્યારે કોઈ પણ વસ્તુ કરીએ તો બહુ પ્લાનિંગ સાથે ને બહુ વિચારવાથી એ વસ્તુ ફેલ જાય છે, મારો પર્સનલ અનુભવ છે. પણ એકવાર તમે એક્ઝિક્યુશન લેવલ પર આવી જાઓ એટલે ગુજરાતી એન્ટરપ્રિનર્સ ખાસ એક્ઝિક્યુટિવ લેવલે બહુ સારા હોય છે કે પહેલાં એક્ઝિક્યુશન કરે છે અને પછી એમાં જે પ્રોબ્લેમ્સ, હર્ડલ્સ આવે છે ધીરે ધીરે એક કરતાં સોલ્વ થાય છે. બિલકુલ. સો જેટલા પણ લોકો આજે તમારી કોન્વર્ઝેશન, તમારી જર્ની, તમારા એક્સપિરિયન્સથી વિચારતા હોય કે ભાઈ ના, અમે પણ અમારું કોઈ પણ સ્ટાર્ટઅપ છે કે જેને શરૂ કરી શકીએ છીએ, તો એવા લોકોને તમે શું એડવાઇસ આપવા માંગશો? સારામાં સારું છે, કોઈ પણ સ્ટાર્ટઅપ ચાલુ કરો, ફૂડ લાઇનમાં ખાસ. જો તમે ફૂડ લાઇનમાં આવવા માગતા હોય કે કોઈ પણ સ્ટાર્ટઅપ કરવા માગતા હોય તો પહેલાં તો પ્યોરિટી આપવાનું એક ઉદ્દેશ રાખો લાઈફમાં કે ભાઈ મારે જે બી આપવું છે બેસ્ટ આપવું છે, અને પછી મની તો સેકન્ડરી છે, એ તમને ફોલો કરવાનો જ છે. પણ તમારું જે ભાવ છે, તમારો જે ઉદ્દેશ છે એ બહુ ક્લિયર ને પ્યોર હોવો જોઈએ. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ ધી વેરી ઇમ્પોર્ટન્ટ મેસેજ કે જે સર આપી રહ્યા છે. સો શ્રીજી હનીની એઝ અ બ્રાન્ડ આપણે વાત કરીએ તો આગળના 5 વર્ષનું હું તમને વિઝન પૂછું તો તમારી જોડે શું? અત્યારે ઇન્ડિયા લેવલે ખૂબ જ હનીમાં ખાસી બધી કંપનીઓના વચ્ચે નામ આવ્યા હતા કે એડલ્ટ્રેશનમાં એ થયું છે. તો શ્રીજી હનીનું એક જ વિઝન છે કે આવનારા 5 વર્ષમાં ઓલ ઓવર ઇન્ડિયામાં પ્યોરેસ્ટ હની અમારે દરેક ઘરાક અને દરેક કસ્ટમરના ત્યાં પ્યોરેસ્ટ ફોર્મ ઓફ હની અમારે પહોંચાડવું છે. એ અમારું વિઝન છે. સો હવે તમારી જોડે હું એક થોડુંક આપણે કહેવાય ને, બિકોઝ હનીની વાત કરીએ છીએ તો કહીશ કે સ્વીટ રેપિડ ફાયર છે કે જે હું તમારી જોડે હવે રમવા જઈ રહી છું. સો ચા કે કોફી, હની સાથે તમે શું પસંદ કરો છો? બહુ, જો સાચી વાત કહું, બહુ મિસકન્સેપ્શન છે ગુજરાતમાં કે ચા અને કોફી સાથે હની લેવું જોઈએ. એકચ્યુઅલી ના લેવું જોઈએ, કારણ કે તમે જ્યારે કોઈ પણ ગરમ વસ્તુની અંદર હની નાખો ને તો એ ટોક્સિક થઈ જાય. પાણી પણ જ્યારે આપણે વોર્મ વોટર જોડે હની લઈએ ત્યારે એ નવશેકું પાણી હોવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખવું. જો મારો તો ધંધો વધી જાત તો તમે ચા કે કોફી કહેતો, પણ એકચ્યુઅલી આ વસ્તુ ના લેવી જોઈએ. એને તમે પાણી સાથે પણ લો તો ખાસ ધ્યાન રાખવું કે ગરમ પાણી બહુ જ ના હોવું જોઈએ. વોર્મ વોટર હોય એની અંદર તમે લીંબુ અને મધ નાખીને લઈ શકો છો. એન્ડ ધીસ ઇઝ ધી બેસ્ટ એક્સપ્લેનેશન એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ આઉટ ઓફ ઓલ કોન્વર્ઝેશન હું કહીશ. અને તમારું મોર્નિંગ રૂટીન જે હોય છે એમાં તમે હની વોટર વધારે પ્રેફર કરો છો કે જીમ? ના, એકચ્યુઅલી હું બંને કરું છું. જીમ પણ કરું છું અને મોર્નિંગ વોટર હની સાથે પણ લઉં છું. શું વાત છે! અને એઝ અ ગુજરાતી તમારું ફેવરેટ ફૂડ જો હું પૂછું તો એ સૌથી પહેલું શું હોય? મારું સાઉથ ઇન્ડિયન છે, ઢોસા હું વધારે પ્રિફર કરું છું. શું વાત છે! સો તમે ફ્રી ટાઈમમાં બિઝનેસ બુક વાંચવાનું વધારે પ્રેફર કરો છો કે મોટિવેશનલ વિડીયોઝ જોવાનું? સ્પિરિચ્યુઅલ બુક્સ વધારે વાંચું છું, કારણ કે એકચ્યુઅલી સ્પિરિચ્યુઅલિટીમાં જે તાકાત છે એ મોટિવેશન્સ કે બીજામાં હું ઓછું માનું છું. વાવ. અને બિઝનેસની વાત કરીએ તો રિસ્ક કે સેફ પ્લે? જરૂર પડે એ પ્રમાણેની મૂવ. જ્યાં રિસ્ક લેવાની જરૂરિયાત હોય ત્યાં રિસ્ક લેવું, અને જ્યાં સેફ રહેવાની જરૂરત હોય ત્યાં સેફ રહેવું. હની સાથેની તમારી ફેવરેટ રેસિપી શું છે? હની સાથે તમે આ રેસીપી ગણો કે જે ગણો કે સવારે નરણા કોઠે વોર્મ વોટરમાં તમે 1 ચમચી હની નાખી અને હલાવીને પી શકો છો. એ એક હેલ્થ માટે, વેઇટ લોસ માટે, ઇમ્યુનિટી માટે બહુ સારું છે. અને બાકી તો ખાસી બધી તમે પેનકેક્સ છે એની ઉપર પણ તમે હની ટ્રીઝલ કરીને લઈ શકો છો. ફૂડ્સમાં તમે શુગર નાખતા હોય જ્યાં ત્યાં ઓલ્ટરનેટિવ, જો ગરમ વસ્તુ ના હોય બહુ વોર્મ વસ્તુ હોય તો તમે એની જગ્યાએ ઓલ્ટરનેટિવમાં હની પણ યુઝ કરી શકો છો. રાઈટ. અને સક્સેસ એક વર્ડમાં જો તમારે એક્સપ્લેન કરવાની હોય તો? કન્સિસ્ટન્ટ એફર્ટ્સ. કોઈ પણ વસ્તુમાં પ્લાનિંગ કરતાં વધારે કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે. જો એ તમારામાં હોય તો પછી સક્સેસ ક્યાંય દૂર નથી. શું વાત છે! એફર્ટ્સ ઇઝ ઇક્વલ ટુ સક્સેસ, સક્સેસ ઇઝ ઇક્વલ ટુ એફર્ટ્સ ઇઝ વોટ ઇટ લુક્સ લાઈક.
અને જ્યારે પણ બિઝનેસમાં તમને થોડો પણ સ્ટ્રેસ ફીલ થતો હોય તો એનો એસ્કેપ શો છે તમારી પાસે? સાચેમાં સ્ટ્રેસ ફીલ પહેલાં થતો હતો, પણ હવે ભગવાનની કૃપાથી, સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી નથી થતો. એનો મેડિટેશન છે મેઇન, અને પ્રાણાયામ. જ્યારે મેડિટેશન ને પ્રાણાયામ આપણે ડેલી કરીએ એટલે આ સ્ટ્રેસ ને આ બધું ક્યારેય એન્ઝાયટી આપણને નડે નહીં. શું વાત છે! અને તમારા ફેવરેટ એન્ટરપ્રેન્યોર કે જેમને તમે બહુ ફોલો કરો છો? રતન ટાટા. ક્યાં બાત હે! હની, એ તમારી હિસાબથી હેલ્થ માટે છે કે ટેસ્ટ માટે છે? હેલ્થ માટે છે. ઓકે. અને ઓફકોર્સ બિફોર વી રાપ ધીસ કોન્વર્ઝેશન આઈ વોન્ટ કે જેટલા પણ લોકો અત્યારે આ કોન્વર્ઝેશન જોવે છે એ લોકોને તમારે કોઈ મેસેજ આપવાનો હોય તો તમે એમને શું કહેશો? એકચ્યુઅલી જો મારી તો રિસ્પોન્સિબિલિટી હતી આ બિઝનેસમાં આવવાની, પણ ધીરે ધીરે જ્યારે હું અંદર આવ્યો બિઝનેસમાં તો મને એક પ્રેમ જાગતો ગયો, એક ભાવ આવતો ગયો, કારણ કે પહેલેથી જ શ્રીજી હરિનો ગોલ એ હતો કે સર્વ કરવું છે, સારું કરવું છે, અને લોકોની હેલ્થ સાથે ચેડા બિલકુલ નથી કરવા. એટલે એક ગોલ હતો. અમારા ગુરુજીનો પ્રસાદીનો બિઝનેસ છે. મારા દાદાએ પણ બહુ ક્લિયરલી અમને આપેલું હતું, જણાવેલું હતું કે ભાઈ આ રીતે જ બિઝનેસ ચલાવવાનો છે. એટલે અમે એ રીતે ચલાવ્યા, ધીરે ધીરે આગળ વધ્યા, અને અત્યારે એ સ્ટેજ પર છે કે અમે અમારી આત્માને સંતોષ છે કે અમે જે કરી રહ્યા છે, ભલે ગુજરાત લેવલે અને હવે ઇન્ડિયા લેવલે પણ ખાસું મોટું કરી રહ્યા છે, પણ અમે ખૂબ સારું અને પ્યોરિટી સાથે કરી રહ્યા છે. અને હું હવે જે આવનારા જે નવું યુથ છે, જો એ કોઈ પણ ફૂડ બિઝનેસમાં આવવા માગતા હોય તો હું એટલું જ કહેવા માંગીશ, ખાલી તમે ફોકસ કરો પ્રોડક્ટની ક્વોલિટી ઉપર. એ પહેલાં આપણે શું આપવા જઈ રહ્યા છે. રાઈટ. મની માઇન્ડેડ બિઝનેસ હશે તો ક્યાંક ક્વોલિટી ઉપર ચેડા થશે, ક્વોલિટી સાથે ચેડા થશે, અને તમે કદાચ 2-5 વર્ષ ચાલી શકશો એમાં, પણ તમારી લેગસી નહીં ચાલે રાઈટ. જો તમે ક્વોલિટીને ધ્યાન નહીં આપ્યું હોય તો. બસ માટે યુથને હું એટલું જ કહેવા માંગીશ કે ક્વોલિટી પર ધ્યાન રાખે અને પર્સનલ ડેવલપમેન્ટ પર ધ્યાન રાખે. જો તમે મોર્નિંગ લવર હશો, તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા હશો, તો છે ને ભગવાનને આખી કાયનાત જે કહે છે ને એ તમારી માટે કામ કરશે. તમારે પછી હાર્ડ કામ નહીં કરવું પડે. મજૂરો પણ, કડિયાઓ પણ કામ કરતા હોય છે 9-9, 10-10 કલાક, પણ એમનું વેજ હોય છે 100,000 રૂપિયા કે 500 રૂપિયા. એ કરોડપતિ નથી બનતા, ને આપણે બેઠા બેઠા બનીએ છીએ. એટલે ક્યાંક આપણી ઉપર ભગવાનનો એવો હાથ છે, અને આપણી મહેનત એવી કામ થાય છે મહેનતથી અને સાચા ભાવથી, ત્યારે કુદરત સાથ આપે છે. બિલકુલ. સો હું કહીશ કે આ એક એવી કોન્વર્ઝેશન કે જેમાં ખાલી બિઝનેસની વાત નથી, ઇમોશન્સ, એથિક્સ, રિસ્પોન્સિબિલિટી અને એની સાથે જે મોડર્ન ચેન્જીસ છે બધું જ સાથે તમે કઈ રીતે લઈને ચાલી શકો છો કે જ્યારે તમે એક સક્સેસફુલ ખાલી બિઝનેસ પર્સન નહીં, એક માણસ પણ બની શકો છો. એ બધી જ કોન્વર્ઝેશન છે કે જે ગૌરાંગભાઈ આપની સાથે શેર કરી છે. શ્રીજી હનીના ડિરેક્ટર શ્રી ગૌરાંગ પટેલ આપની સાથે હતા. થેન્ક યુ સો મચ ગૌરાંગભાઈ કે તમે ઘણા બધા એક્સપિરિયન્સીસ અને ઘણી બધી વાતો શેર કરી છે કે જે શ્યોરલી લોકો માટે બહુ હેલ્પફુલ રહેવાની છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.